11 વર્ષના ગિરનાર ચડી રહેલા બાળક ઉપર હુમલો કરી અંધારામાં કોઈ જોડે સાઈડ પર બી બેઠેલું હોય તો પણ ખ્યાલ આવે નહીં. અમારા જોયામાં આવ્યું નહીં. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 50માં પગથિયા પાસે સિંહ બાળકને ખેંચી ગયો હતો. શોધખોળ દરમિયાન બાળકના કપડા, બૂટ અને પગ મળી આવ્યા. ઘટના બાદ વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ, ગીર વિસ્તારની આસપાસ સિંહોનો ત્રાસ વધતો દેખાઈ રહ્યો છે. એક બાદ એક લોકોએ ઉપર એમનો હુમલો છે તે વધતો જઈ રહ્યો છે. ગિરનારની સીડી પર 11 વર્ષના બાળક પર સિંહનો હુમલો. મહેમદાબાદના મોડજ ગામના બાળક પર વહેલી સવારે સિંહે કર્યો હુમલો. 50માં પગથિયા પાસે સિંહ બાળકને ખેંચી ગયો હતો. શોધખોળ દરમિયાન બાળકના કપડા, બૂટ અને પગ મળી આવ્યા. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઘટનાથી ગિરનાર યાત્રાધામમાં અત્યારે હાલ ભયનો માહોલ છે તે છવાયો. પરિવારની માંગ કે ગિરનાર સીડી પર લાઇટ અને સુરક્ષા વધારવામાં આવે. છેલ્લા કેટલાક દિવસથી સીડી આસપાસ સિંહોની અવરજવર વધતી દેખાઈ રહી હોવાના પણ સ્થાનિકોએ દાવા કર્યા છે. ઘટના બાદ વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગિરનાર યાત્રિકોની સુરક્ષાને લઈને પણ ફરી એક વખત ચિંતા વધી છે. જે ગિરનાર કે આ પવિત્ર સ્થાન પર અનેક લોકો ત્યાં ગિરનારને માણવા, ગિરનારને જોવા અને ત્યાંના યાત્રાધામમાં દર્શન કરવા માટે આવતા હોય છે. તેની આસપાસ ચારેકોર જંગલ વિસ્તાર છે. તેમ છતાં ગિરનાર ઉપર ન તો પ્રોપર લાઇટિંગ છે કે ન તો ત્યાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે અને તેના જ કારણે અનેક વન્યજીવો દ્વારા સમયાંતરે ગિરનારની આસપાસ લોકો ઉપર હુમલો કરવામાં આવતો હોય છે. 11 વર્ષનો બાળક કે જે પોતાના કાકાનો હાથ પકડી અને ગિરનાર ચડી રહ્યો હતો. 50માં પગથિયાએ જ્યારે બાળક પહોંચ્યો હતો ત્યાં અચાનક સિંહ તેમની ઉપર હુમલો કરે છે. તેમના કાકા પાસેથી હાથ છોડાવી અને સિંહ છે તે બાળકને જંગલમાં ઢસડી જાય છે, તેમની ઉપર હુમલો કરે છે અને ત્યારબાદ વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. સર્ચ ઓપરેશન દરમિયાન કમનસીબે એ બાળકના અવશેષો છે તે મળી આવે છે. તેમના બૂટ, પગ અને હાથ જેવા ભાગો એ વિખેરાયેલી હાલતમાં મળી આવે છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે ભયનો માહોલ છે અને જે આખી ઘટના બની તેને લઈ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. મારું નામ ચૌહાણ નીલકમલસિંહ નટવરસિંહ, ગામ મોદજ, તાલુકા મેમદાવાદ, જિલ્લો ખેડા. સવારે અમે ગિરનારને ગઢના પગથિયા ચડતા હતા ત્યારે અમારી જોડે અમારો ભત્રીજો, નામ મયુરસિંહ મહેન્દ્રસિંહ, એ 50 જેવા પગથિયા ચડ્યા ગેટથી અંદર ઉપર અને પાછળથી વાઘને હુમલો કર્યો. સિંહ ગયો બરાબર. સિંહે હુમલો કર્યો. તે પછી દોડધામ થયું અને અમે ચીસ પાડીને બધા અલગ થઈ ગયા. પછી જોયામાં આવ્યો નહીં અમારો ભત્રીજો, એટલે એને ખોર કરી અમે. મેળું છે એનું શું મેળું આને થોડો ઘણો શરીરનો ભાગ મળ્યો છે, પેન્ટ ને મળી છે બધું. ખરેખર શું પરિસ્થિતિ હતી રાત્રિના તમે ચડતા હતા? રાત્રિના અમે ચઢાણ કરતા હતા ત્યારે કઈ સીડીઓ પર લાઇટની સગવડ નથી. અહીંયા અંધારામાં કોઈ જોડે સાઈડ પર બી બેઠેલું હોય તો પણ ખ્યાલ આવે નહીં. અમારા જોયામાં આવ્યું નહીં કોઈ પણ જનાવર હોય. બરાબર. હાથમાંથી લઈ ગયું? હા, રસ્તા પર હાથમાંથી લઈ ગયું તડપ મારીને. અમારી એટલી જ માંગ છે કે અમારી જોડે તો જે બનાવ થઈ ગયો બરાબર, પણ ભવિષ્યમાં ફરી ના બને એટલા માટે અહીંનું પ્રશાસનને એટલી માંગણી કરીએ કે સીડીઓમાં લાઇટની સગવડ જોઈએ. પછી અમુક અંતરે વનકર્મી જોઈએ, ફોરેસ્ટ ઓફિસર. મોડજ ગામના બાળક પર વહેલી સવારે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો. 50માં પગથિયા પાસે સિંહ બાળકને ખેંચી ગયો હતો. શોધખોળ દરમિયાન બાળકના કપડા, બૂટ અને પગ મળ્યા. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઘટનાના પગલે ગિરનારના મુખ્ય સીડી પરના અવરજવરના રસ્તાઓ અત્યારે હાલ બંધ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા આજુબાજુનો વિસ્તાર સીડીનો રસ્તો એ બંધ કરાયો છે. વન વિભાગ ગિરનાર આસપાસના જંગલમાં સિંહોની અત્યારે શોધખોળ કરી રહી છે. અલગ અલગ ટીમ બનાવી પાંજરા ગોઠવવામાં પણ આવ્યા છે. પ્રવાસીઓની અવરજવર માટે જૂની સીડી તરફ જવા માટેનો રસ્તો છે તે અત્યારે ખુલ્લો કરવામાં આવ્યો છે. જટાશંકર નજીકની જૂની સીડી હતી એ શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે ખુલ્લી કરવામાં આવી છે. સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ એ જ સિંહ છે કે જેને 11 વર્ષના ગિરનાર ચડી રહેલા બાળક ઉપર હુમલો કરી તેમને ફાડી ખાધો હતો અને ત્યારબાદ આ જે સિંહ છે તેની અત્યારે શોધખોળ વન વિભાગ કરી રહ્યું છે. વારંવાર એ સ્થાનિકોએ દાવા કર્યા છે કે ગિરનારના પગથિયા ઉપર સિંહ દેખાય છે. વન વિભાગને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ અહીંયા ન તો કોઈ પૂરતી વ્યવસ્થા છે, ન તો પૂરતી કોઈ સુરક્ષા છે. તેના કારણે બીજા કોઈ યાત્રિકો આનો ભોગ ના બને તે માટે તાત્કાલિક અહીંયા સ્ટ્રીટ લાઇટ અને ફોરેસ્ટ અધિકારીઓના કર્મચારીઓને ગીરના પગથિયાઓની આસપાસ મૂકવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી રહી છે. મારું નામ સહદેવ છે. આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા. બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. કેટલા વર્ષનું બાળક હતું? આખી વારમાં એવું થયું ને કે આ ભાઈ અમારે જોડે હતો, બરાબર, હું તો જોડે નહોતો. પછી એને ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ. પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો. પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બે ગભરાયેલા હતા, બરાબર. પછી વાત કરી પછી કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ. પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે સ્ટાફ કે? સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ હમણાં જ આવ્યા. લોકો તપાસ કરી. બાળક મળ્યું? ના, બાળક પેલા પગ એવું મળ્યું ના, પગ જોયું ને તો પગ નાનું પેન્ટ મળ્યું. બાકી બાળક નહીં, એ બાળક નહીં. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.